અને માવઠાના મારની વચ્ચે એક દીકરીએ વેદના વર્ણવી છે। દીકરીએ વિડીયો બનાવી ખેડૂતોના દર્દની વાત કરી। ભલભલાનું હૃદય દ્રવી ઉઠે એવા શબ્દોથી ખેડૂતની વ્યથા દીકરીએ વર્ણવી છે। કહ્યું, સેટેલાઇટથી પાક ન દેખાયો, શિયાળે માવઠું ક્યાં દેખાવાનું છે। અમીર પકોડા ખાવાનું વિચારે અને ખેડૂતને ઝેર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે। આ દીકરીએના શબ્દો કે ભલભલાનું હૃદય દ્રવી ઉઠે। તારી તો આશા હતી, તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું। આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક નહોતો દેખાતો, એને આ ભર શિયાળે માવઠું ક્યાં દેખાવાનું। ખેડૂત આ પાકને ઢાકે તોય કેટલો ઢાકે। આ વેદના એકમાત્ર ખેડૂત જ સમજી શકે। પોતાની હકી આખી આખા વરસની મહેનત જાતી જોઈ શકે। આ હકીકતમાં બે દર્દ હોય છે, આ કમોસમી વરસાદ। અમીર પકોડા ખાવાનું વિચારતો હોય અને ખેડૂત ઝેર। આ સરકાર માટે ખાસ, સરકારના ટેકે ખેડૂત નથી જીવતા, ખેડૂતના ટેકે સરકાર જીવે છે। ખેડૂતના ટેકે સરકાર જીવે। ત્યારે માવઠાના કારણે ખેડૂતોની શું હાલત થઈ છે। પડ્યા પર પાટું, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, ચારે તરફ પાણી, તૈયાર પાક પલળી જવાના કારણે ખેડૂતની શું દશા થઈ છે એ દશા આ દીકરીએ પોતાના શબ્દમાં વર્ણવી છે। ખેડૂતોની વ્યથા તેણે વર્ણવી અને ભલભલાનું હૃદય દ્રવી ઉઠે એવા શબ્દો તેના, કારણ કે પરિસ્થિતિ એક તરફ ખેડૂતોની એ પ્રકારની થઈ છે અને બીજી તરફ જે દીકરીના શબ્દો છે, માવઠાનો માર ખેડૂતે સહન કર્યો છે અને તેમ છતાંય હજુય અચર અડીખમ રીતે ઉભેલો આ ખેડૂત કે જેના શબ્દો, એની વ્યથા એણે શબ્દો થકી આ વર્ણવી છે। ત્યારે ભલભલાનું હૃદય દ્રવી ઉઠે તેવા શબ્દો તેણે પોતાની આ વાતમાં રજૂ કર્યા છે। કહ્યું છે કે સેટેલાઇટથી પાક ન દેખાય, શિયાળે માવઠું ક્યાં દેખાવાનું છે। અમીર જ્યારે આ પ્રકારનું વાતાવરણ થાય છે ત્યારે પકોડા ખાવાનું વિચારે છે। આ વાતાવરણ તેમને ગમે છે, પરંતુ આ વાતાવરણ ખેડૂત માટે ઝેર સમાન હોય છે। આ વરસાદ ત્યાં સુધી સારો લાગે જ્યાં સુધી સિઝનનો વરસાદ હોય, પરંતુ માવઠું બનીને આવે ત્યારે ખેડૂતના માથે દશા બેઠી હોય એ પ્રકારની પરિસ્થિતિ ખેડૂતની હોય છે। સ્થિતિ કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય એટલી અઘરી, એટલી મુશ્કેલ, પરંતુ આ દીકરીએ પ્રયાસ કર્યો છે। એના શબ્દો થકી ખેડૂતની શું હાલત છે એ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો હોય, દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત હોય, કારણ કે પાક તૈયાર થઈ ચૂક્યો અને ત્યારબાદ તેના પર પાણી ફરી વળ્યું। ખેડૂતની શું હાલત છે, વળતરને લઈને પણ એક ખૂબ સરસ વાત તેના દ્વારા આ વિડીયોમાં કરવામાં આવી છે। ખેડૂતની વ્યથા જે છે એ તેણે વર્ણવી છે। ત્યારે વાયરલ વિડીયો સુરતની ખુશી પટેલનો હોવાનો ખુલાસો થયો છે। સુરતની દીકરી કે જેણે આ શબ્દો થકી વેદના વર્ણવી છે। વીટીવી ન્યૂઝ પર ખુશી પટેલ એક્સક્લુઝિવ, એમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર છે ખુશી પટેલ, એણે ખેડૂતોની વેદનાને વર્ણવી છે। ભલભલાનું હૃદય દ્રવી ઉઠે એવા શબ્દો આ દીકરીએ કહ્યા છે। વાયરલ વિડીયો સુરતની ખુશી પટેલનો હોવાનો સામે આવ્યો છે। વીટીવી ન્યૂઝ પર આપે આ વિડીયો સાંભળ્યો, દીકરીના મુખેથી એ તમામ શબ્દો સાંભળ્યા। વીટીવી ન્યૂઝ પર આ વિડીયો એક્સક્લુઝિવ રીતે આપે સાંભળ્યો। આ દીકરી છે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર ખુશી પટેલ તેનું નામ છે અને તેને આ વેદના વર્ણવી છે। ભલભલાનું હૃદય દ્રવી ઉઠે તેવા તેના શબ્દો। વીટીવી ન્યૂઝ પર ખુશી પટેલ એક્સક્લુઝિવ। ત્યારે માવઠાનો માર જ્યારે ખેડૂતને સહન કરવો પડે છે, ખેડૂતની શું હાલત હોય છે એ હાલતને ખુશી પટેલે શબ્દોથી વર્ણવી છે। અને સુરતની દીકરી ખુશી પટેલ આપણી સાથે લાઈવ જોડાયા છે। ખુશી સાથે સીધા વાતચીત કરીશું। ખુશી, આપનો એક વિડીયો સામે આવ્યો છે, અમે હમણાં સાંભળ્યો। ખેડૂતની સ્થિતિ જે પ્રકારની હાલ થઈ છે, માવઠું અને હાથમાં કશું જ નથી આવ્યું, એ ખેડૂત સાથે આપે વાતચીત કરી, આપે આ જે શબ્દોમાં વેદના વર્ણવી છે, શું અનુભવ્યું, ત્યારબાદ આ શબ્દો નીકળ્યા છે? જ્યારે એક ખેડૂતની દીકરી હોય અને કશું જ હાથમાં ન આવતું હોય, જ્યારે 4 મહિના એક ખેડૂતની દીકરી થઈને બધું જ હાથમાંથી જતું જોવા મળે। 4 મહિના ઈ કાળા તડકે મહેનત કરી હોય અને છેલ્લે કઈ જ હાથમાં ન આવે ત્યારે આમ હૃદયમાં આમ કહેવાય ને કે કઈ જ હાથમાં ન આવ્યું હોય, તમે આખા વર્ષ મહેનત કરો અને તમારી કમાણી તમારી આંખની સામેથી જાતી હોય તો તમને કેવું દર્દ થાય। બસ એવું જ મેં અનુભવ કરીને આ વાત એક સમક્ષ તમારી બધાની સમક્ષ રજૂ કરી છે। અને એમાં એમ કહેવામાં પણ આવ્યું છે કે આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક
દેખાતો, એના ભરશિયાએ માવઠું ક્યાં દેખાવાનું? એટલે એમાં એમ જ કીધું છે કે આ પૂરતા ભાવ ખેડૂતોને નથી મળતા. અને જો આ સરકાર જ્યારે વેરો અને બધું લે છે ત્યારે ઈ લોકો હચોડા અચકાતા નથી. અને ઈ ત્યારે વેરો ને બધું લઈ લે, ક્યારેક લાઇટ બિલ કોકથી મોડું ભરાણું હોય ત્યારે ઈ લોકો કટ કરી નાખે લાઇટને. અને જ્યારે એના ઈ જે ખુદ ઈ જે જ્યારે ઈ ખુદ એના પેટની અંદર અન્ન હોય અને જ્યારે એનો જ ભાવ કરવાનો આવે ને ત્યારે ઈ લોકો પાછળ હટી જાય છે. ત્યારે આ જગતના તાતને પૂરતો ભાવ નથી મળતો. બસ આ સરકારને બે હાથ જોડીને એટલી અપીલ કરું છું કે જેને ખેડૂતને પૂરતો ભાવ મળે. બિલકુલ જય ગો ખુશી, માતા, જય ગોપાલ. બિલકુલ ખુશી, ખૂબ આભાર. અને આ જે શબ્દો અને શબ્દોમાં વેદના પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આશા છે કે દરેક ખેડૂતની જે મુશ્કેલી છે એ સરકાર સમજે અને તમામ વળતર એમના સુધી આપવામાં આવે. આભાર ખુશી આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો દીકરીએ જે શબ્દો થકી વેદના